હવે તમને એમ નથી લાગતું મમ્મી કે આપણે સોલાર મુકાઈ દેવું પડે? સ્કૂલમાં ટીચરે પ્રશ્ન કર્યો કે અહીંયા કયું મમ્મી પૂછ્યું કે હું ટીવી જોઉં તો મમ્મી 1000 બિલ આવે છે. સોલાર ની જરૂર તો હોય જ ને. આ એન્ટીવાયરસ છે, મેડ ઇન ઇન્ડિયા. એટલે આબા કે ગઢવાબા? ગઢવાબા. ગઢ છે ને મમ્મી, હમણાં 2 દી પહેલા ડોક્ટર પાસે ગઈ તો બધા રિપોર્ટ કરાવ્યા, પાણી થોડું ઓછું છે. दुनिया में आए हैं तो हमें जी હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં જશો આઈ હોપ. અને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ સાથે આપણે વ્લોગ ચાલુ કરીએ અને બધાને આપણે જય જગન્નાથ. ચલો મમ્મીને તો હજુ એની પાસે જાવ ને મોર્નિંગ કહેવાય એ પહેલાં તો એમને કોકનો કોલ આવી ગયો છે. અહીંયા ખાવસાની પાર્ટી ચાલે છે મોર્નિંગમાં. આલુ લેમન નથી નાખ્યું એને, કાંદા ને વધારે નખાય. તો બધાને ગુડ મોર્નિંગ. પ્રિયાંશ એકમ મોર્નિંગ, ભાભી ગુડ મોર્નિંગ, વયુ ગુડ મોર્નિંગ. કેવી મજા આવે છે? પાપા શું કહે છે? હું પગ ને છું. હે હયાંશ મજા આવે છે? હયાંશ ની ખ્વાહિશ હતી કે મારે ખાવસા ખાવા છે એટલે હું જઈને લઈ આવી ખાવસા, એટલે એને મોજ જ પડી ગઈ હે ને. કેમ તને ખાવસા ખાવાનું મન થયું અત્યારે આજે? મોસમ મારો તો ખાવા હા, મોસમ સારો હતો ને એટલે ખાવસા ખાવાનું મન થયું. મોસમમાં ખાવસા ખાવાનું મન અમથો મારી ખ્વાહિશ ખાંડી હતી. હવે આપણે ખાવસા ખાઈને તો ફ્રી થઈ ગયા. ખાવસાની મોજ તો લઈ લીધી, બધાને ખાવસા ખાવાની મજા આવી, પણ આપણે મમ્મીને મળીએ. મમ્મી તમારા રૂમમાં બહુ લાઇટિંગ ઓછી છે. હવે બજે વધી ગઈ ને એટલે. ના નામ તો ઓછી નથી, લગભગ આટલી તો છે. તો આપ કેમ પડી? હવે તમને એમ નથી લાગતું મમ્મી કે આપણે સોલાર મુકાઈ દેવું પડે? હાલો થોડા બધાય કાઢો. હું બધાય સભ્યો 50,000 રૂપિયા કાઢો. હું પૈસા હે પૈસા હું થઈ ગયું બંધ. સંભળાતું બંધ થઈ ગયું. હું છે ને આપણે યુટ્યુબ માંથી આપણે સેલેરી આવશે ને ત્યારે હું તમને 50,000 આપીશ. આવશે ત્યારે ફાઇનલ આપીશ. હું મમ્મી ગુડ મોર્નિંગ. શું વિચાર? વેરી ગુડ મોર્નિંગ. હા છે ને, પણ તમને એવું લાગે છે કે નથી લાગતું કે આપણા ઘરમાં સોલારની જરૂર છે? હવે ઇલેક્ટ્રિસિટી નો વધારે ઉપયોગ થવા માંડ્યો છે ને એટલે જરૂર છે. ફૂલ જરૂર છે સોલારની. અમારા ઘરમાં નહીં તો આપણે બિલ અમારે કેટલું આવે છે ખાલી જાણી લ્યો તમે. આખા મહિનાનો અમુક ઘર એવા હોય ને કે જેને ખર્ચો એટલો હોય એટલું અમારું લાઇટ બિલ છે. કેટલું છે લાઇટ બિલ? 10,000. 12,000 આવ્યું ગયા મહિને. ઈ તો બહુ એસી આયલા નથી. 10 ની એવરેજ આવે 2 મહિનાનું. પણ 2 મહિનાનું 12,000 એટલે 12,000 આવ્યું ને ટોટલ ગયા મહિને. 11,000 આવ્યું. 11,000 2 મહિના તો ઓછું કહેવાય મમ્મી. પેલા આવડું મોટું મકાન છે ને આટલી બધી લાઇટનો ઉપયોગ કરતા હોય, 3 એસી બાળતા હોય તો એટલું લાઇટ બિલ આવે. એમ ન હોય. એટલે ઇલેક્ટ્રિસિટી નો વાંક નથી, આપણે ઉપયોગ કરીએ એટલું ઉપયોગ લાઇટ બિલ. નહીં, પણ હું એ જ કહેવા માંગુ છું કે એમ અમારી વપરાશ આપણી એટલી છે એટલે આપણે સોલાર ની ખાસ જરૂર છે. આપણે શું કરવું? તો કોમેન્ટ કરશે આપણા સબસ્ક્રાઇબરો કે હું કરવું, જો આટલું બિલ આવે એ સારું કહેવાય એટલે સોલાર મુકાવવું જરૂરી જ છે કે નથી? કોમેન્ટ કરજો જરાક, અમને સૂચન કરજો. હા, એટલે છે ને મમ્મી થોડીક ઝડપ રાખે પૈસા ભેગા કરીને સોલાર મુકાવવાની. તો મમ્મી શું વિચાર? જેના સ્વભાવમાં સુંદરતા છે, વ્યવહારમાં સુંદરતા છે, તેના જીવનમાં ભવ્યતા છે. હા મમ્મી, સરસ 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 વિચાર. અહીંયા મનસ્વી હોય કે ન હોય, બાકી પ્રિયાંશને છોકરીઓનો સેટ બહુ ગમે છે. એકલો ડિનર સેટમાં રમે છે. કપડાય છોકરીઓના ગમે અને રમવું છોકરીઓ ભેગું ગમે. બરોબર છે. એને ભાઈઓ ભેગું બહુ ભળતું નથી. હા દીદી, ભાઈ નહીં એમ કે. શું બનાવો છો તમે પ્રિયાંશ? મમ. હા તો પછી અમને કેટલું બનાવશો? ને આજનું બહારનું વાતાવરણ જોઈએ ને તો હું કપડા ઉપર ધાબે નાખી આવી હતી ને એટલો વરસાદ આવ્યો ને મારા બધા કપડા પલાળી મૂક્યા. હવે પાછો નીકળો એક સરસ તડકો. અને આવું કેમ મારી સાથે જ થાય છે મમ્મી? હજુ કપડા નાખીને આવીને વરસાદનું એવું ઝાપટું આવ્યું ને બધા લેવા ગઈ હતી. ના રે ના, તો એ નીતરતા જ ખબર નહીં. હવે તો વરસાદે કપડા પલાળી દીધા પણ હવે પાછો તડકો આવ્યો છે. જે કયું એલર્ટ હતું ની ખબર નહીં, મમ્મીને પૂછી લો, મને પાછું ભૂલાઈ ગયું. લગભગ ઓરેન્જ ને મમ્મી? આજ કયું એલર્ટ છે? ઓરેન્જ. તો વરસાદ મમ્મીએ કીધું કે આવે છે ને તો કપડા એટલે કે રૂમાલ નથી પલાળવા, પણ મેં તોય થોડાક પલાળી દીધા એટલે એટલા ધોઈ નાખું ને બીજા બધા બાકી રહેવા દો. તો આપણે મમ્મીને છે ને આજે મેં વિચાર્યું છે કે આખો દિવસ બોરિંગ ન જાય ને એ માટે જ્ઞાન સાથે ગમત અને જોક્સ
જેને જે આવડતું હોય ને કહેવાનું. તો તમને કંઈક આવડતું હોય ને તો કહો. એક ડાબલી હોય ને એમાં 32 બાવા રમે. તાત તું તો બહુ ઇન્ટેલિજન્ટ તો પહેલેથી જ છું કે તો નાનપણથી. નાનપણથી જ છું હું તો મને intelligent. લાગતું જ તું નાનપણથી જન્મથી જઈશ. જન્મથી જ છું. હમણાં આ બધું કરતા નથી ને તે હાવ ભૂલાઈ ગયું છે. એમ ન હાલે. તો હયાંશને સ્કૂલમાં એન ટીચરે પ્રશ્ન કર્યો કે હયાંશ કયું પક્ષી ઝડપથી ઉડે? તો હયાંશે જવાબ આપ્યો કે મેમ જેને ઉતાવળ હોય ને એ જલ્દી ઉડે. વાહ મમ્મીએ હયાશને ને ટીચરને જોડી દીધા. તો મમ્મીએ સરસ જોક સંભળાવ્યો. પણ પ્રિયા ક્યારનો મમ નામનું હજી જોક એક કહું. સંભળાવે. હા પૃથ્વી પણ પોતાની ધરી ઉપર ફરવાનું ભૂલી ગઈ જ્યારે મનસ્વીએ મને પ્રશ્ન કર્યો જ્યારે હું એને દૂધ આપતી હતી ને ત્યારે કે બા આમાં બીજો કલર છે. દૂધમાં બીજો કલર આવે એમ? આ જમ્યા પછીની જમાવટ એટલે આ છે ને ખાધેલું પચાવવાનું કામ કરે છે. મનુ, પ્રિયા અને ભાભી આ ત્રણેય. જમીન ઊંઘ ચડી છે? નહીં નથી ચડી તો કાંઈ નહીં, આપણે મનસ્વીને મળે. મને તને ખાઈને ઊંઘ આવે છે તો તું આવે છે તો કંઈક હસવું આવે ને એવું બોલ. મેં મમ્મીને પૂછ્યું કે હું ટીવી જોઉં તો મમ્મીએ કીધું કે ટીવી જો પણ ચાલુ કરીને નહીં જોતું. મારી મનુ ગોટાવાળ જોયું ભાભી? તમે ક્યારે કેમ એવું કીધું? ટીવી જોવાનું કીધું ને ચાલુ કરવાનું કેમ ના પાડી? ચાલુ કરે ને પાવર બિલ આવે. કે હવારે જ પાવરની વાત થઈ કે અમારે સોલાર મૂકવાની ફૂલ જરૂર છે. આ પાવર બિલ બહુ આવે છે. હજી હવારે જ વાત કરી સોલારની જરૂર છે એમ. તો હું કેવું તમારી વિશે? 12,000 બિલ આવે છે. સોલારની જરૂર તો હોય જ ને. તો સાચી વાત છે, બરોબર છે. કેટલું બિલ આવે એટલે મારે એક રૂમનો ખર્ચો નીકળી જાય. એટલું બિલ આવે છે 12,000 પૂરું. 4 એસી બળે પછી ન આવે બિલ. આવે ને કાંઈ ઘટે ને. હજી ચોથું એસી ચાલુ નથી કર્યું. કરી દીધું. કરી દીધું. ચોથું એસી ચાલુ થાય તે લગભગ 12,000 નહીં આવે છે તું. એ તો ભાભી હવે મનુએ એક ઉખાણું કીધું ને તમે કઈક કહો. આપણે પેલા નીચે રહેતા હતા ને ત્યારે ભૂરિયા આવ્યા હતા આપણી ઘરે. તો દરવાજે લીંબુ ને મરચા ટીંગાતા હતા. તો ભૂરિયાએ એમ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? પછી તો પછી બાએ શું કીધું ખબર છે? શું કીધું? આ એન્ટીવાયરસ છે, મેડ ઇન ઇન્ડિયા. અરે વાહ, જોયું અમાર બાનું ઇંગ્લિશ પાવરફુલ. એટલે આ બા કે ગઢવા બા? ગઢવા બા. ગઢવા બા અમાર ઇંગ્લિશ પાવરફુલ. તો અમે બધા કેવા હશું વિચાર કરો. હા શું ખોટું લે? હાસીલ લે. તો આપને કેટલી લેંગ્વેજ આવડે? ઇંગ્લિશ ને ગુજરાતી ને હિન્દી ને એમાં અને ત્રણે છે ને બાવા હિન્દી. અને ત્રણે થઈને એક બાવા હિન્દી આવડે, એક બાવા ઇંગ્લિશ આવડે તાર ભાઈને. ક્યારેક ફ્રી થાય ને તો હું તમને જરૂર બતાવીશ. ભાઈનું ઇંગ્લિશ એટલે પાવરફુલ. બાવા ઇંગ્લિશ. બાવા ઇંગ્લિશ હો. ભાઈ ઇંગ્લિશ બોલે એટલે એક નંબર તમને હસવું જ આવ્યા કરે. પણ એને છે ને બાળપણથી જ તે ઇંગ્લિશમાં બેહાર્યો હતો. એવું છે એટલે જ આટલું પાવરફુલ ઇંગ્લિશ છે. હું કેવું બાનું ઇંગ્લિશ પાવરફુલ, ભાઈનું ઇંગ્લિશ સાંભળું. હું તમને બધાને એક ભાઈનું ઇંગ્લિશ જરૂર સંભળાવીશ. પણ આજે મમ્મી પાસેથી પાછું કંઈક જાણી લઈશ. તમારે જે કેવું હોય ઈ. તમને કઈ સારું ઉખાણું આવતું હોય ને તો કયો. મને ને અખાણુમાં જો હું જ કહી. ના ના ઊભી રહે, આવડે. આવડે છે. ભૂલી ગઈ. એમ ઘડીક વાર હો. હા કાંઈ નહીં. જા મમ્મીને જ નહીં યાદ આવે પણ તું આ બધાયને પૂછ્યા. હવે તું છે ને તું એકવાર કહી દે. હું હાલો હું કહું, પકડો તમે. હું છે ને મમ્મી હમણાં 2 દી પહેલા ડોક્ટર પાસે ગઈ તો બધા રિપોર્ટ કરાવ્યા. તો ડોક્ટર બોલ્યા કે રિપોર્ટ તો બધા નોર્મલ છે પણ પાણી થોડુંક ઓછું છે. ઓહો. પછી હું મેં ડોક્ટરને જવાબ આપ્યો હમણાં કેટલા દિવસથી પાણીપુરી નથી ખાધી ને એટલે પાણી ઓછું. એ બાપા કઠણાઈ પાણીપુરી ની. ભલે ભાભી અહીંયા હું આખી લાઈ દ્રો. આજે જીમમાં ઓછી કસરત પડતી લાગે છે મને લાગે. હા એ જોજો હું તમને અહીંયા ભાભી આપણે પાણીપુરી ક્યાંથી ખાવા જવું છે? પાણીપુરી નથી ખાવાની. નથી ખાવાની. પાણી ઘટી ગયું તાર પાણી ઘટી ગયું ને તો ગોળામ ઘણું છે અને એવું લાગે ને તો એની અંદર હમણાં લીંબુ ને મરચી નાખી દઉં. એન્ટીવાયરસ એ હારવાર ભળી જાય. બધા વાયરસ ભળી જાય. અને આને જો અહીંયા કસરત ઓછી પડતી લાગે છે મમ્મી. એ પણ ભટકાઈ ગયા તમે. મિનિટ ઠેકામ્યું મમ્મી.
મમ્મી આ હાસી મિની ઠેકામણી થઈ પ્રિયાંશ મિની વાહ 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 એક પાંચ જો એક પાંચ વાહ 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 પીયુન વાળો આગળ જાવ બધા આગળ જાવ ઓહો પ્રિયાંશ મિની ઠેકામણી રમે છે કે નાની ઠેકામણી બહુ રેમાસ કા યાદ આવી ગઈ ખોટી ઠેકામણી રમે છે આમ તો દાંતે ખોટા કાઢે એ આઉટ આલો બે આઉટ રેશુ હાઉ હવામાં નીચે લઈ ગઈ ને તેને શું કર્યું ખબર છે હું એન મોટી મમ્મીના તારા અને એના ચંપલ ગોઠવા અને પછી કૂદે તો કેમ કૂદે ખબર છે પેલા આમ બેહી જાય No. પછી આમ ગોળ ગોળ ફરે પછી અહીંયા ઊભો થાય ને બે ચંપલ કૂદે અરે મને કેવું દાંત આવે આમ ગોળ ગોળ આમ ફરે હો આમ ગોળ ગોળ ફરે ચંપલ ફરતો તો તમે કેમેરો હારે જ રાખો થયું. આ બધું પછી બહુ યાદ આવે હોય તો જોવા થાય આ નાનપણની યાદો હોય ને બહુ સુંદર હોય જો પાર્લરની સાફ સફાઈ કરવા આવ્યા હતા ને મમ્મી પાછું આમાં નવું આવ્યું પાછું આ ભાઈ આપણે સાફ સફાઈ કરીને કે પાછા આ ભાઈ આવ્યા આ ભાઈ આવી ગયા એને થોડાક દોરડા ફિટિંગ કરવા હતા ને તે ઇલેક્ટ્રિક દોરડાનો પટ્ટી રાખે તો ન લાગે હમ એટલે તો કાઢી હા તેલું તો પછી પાછું ફિટિંગ કરવું પડે પણ આપણે કેવી સાફ સફાઈ કરી એ તો આપણે પહેલેથી જ સાફ સફાઈ કરી દઈએ તો કાંઈક આવી તો આ સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અમે ઓલરેડી પ્લાન બની ગયો ભાજી અને પરોઠા જીરા પરાઠા બનાવવાનો એટલે ભાજી બને છે અને પરોઠાનો લોટ પણ બાંધી વાળ્યો છે અને હવે અમે કન્ટિન્યુ કરશું પણ ભાભીભાઈ પહેલા આપણે એક ગીત ગાયું ઓલરેડી અમે નીચે પાર્લરની સાફ સફાઈ કરી નાખી આજે કમ્પ્લીટ બધું થઈ ગયું વોલપેપર લગાવવાનું હતું કાલે લાગી ગયું લાઇટ ફિટિંગ હતું એ કમ્પ્લીટ થઈ ગયું બધું હવે આપણે જોઈએ ઓપનિંગ ક્યારે રાખશું નહીં હવે મુહૂર્ત જોઈ લેશો તમે પછી ભાભી આપને અનાઉન્સ કરશે કે પાર્લરનું આપણે ઓપનિંગ ક્યારે રાખશું તો તમે બધા આવી જાજો હું તમને ડેટ આપું ત્યારે પાર્લરના ઓપનિંગમાં અને આપણે પાર્લરનું ઓપનિંગ જોરદાર કરીશું અને હું પાર્લર ટૂરે કરાવીશ ભાભી એક ગીત ગામ ઓલું હું કહું તમને ઈ ગામ જીવન હે જહેર તો પીના હી પડેગા ઓલું એવું મને નથી આવડતું. મધર ઇન્ડિયાનું નથી આવડતું ઇન્ડિયાનું નથી આવડતું. મધર ઇન્ડિયા મૂવી જોઈ જોયું છે પાણી બધા તણાઈ જાય ને બે ભાઈ હોય હા એવું હોય ને એમાં હા હા એવું જોયું છે એવું જો પૂર આવે ને બે ભાઈ તણાઈ જાય ને બધું ઘરની વખરી તણાઈ જાય પછી એક લાકડાને ટેકે બેઠો હોય ને પછી ગીત ગાતો હોય ઓલો નાનો બહુ હોય ને ઈ ખટપટીયો હોય થોડો ખટપટી એટલે ગુસ્સા વાળો હા ગુસ્સા વાળો હોય કાંઈ નહીં આપણે મમ્મીને મળીએ અને પ્રિયાંશને વાગી ગયું અમે અહીંયા હેરાન કરતો તો નીચે ઘડીક મોકલો કીધું નીચે બાને બોલાવીએ કે જે વાલા કરે તો મોકલો ને તો વગાડીને આવ્યો હું વગાડ્યું દરવાજો ખોલ્યો કે ચીપટી આવી ગઈ દરવાજો ખોલ્યો ચીપટી આવી ગઈ સરસ ઓલી બાજુનો દરવાજો ખોલવા જવાની શું જરૂર એને ના ના જાવું જ પડે જ ને વગાડવા હાટું હવે કેમ ઊભું રહેવાનું ગમે ત્યાં જાય તો બાય શીખવાડ્યું કેમ આમ ઊભું રહેવાનું કાંઈ અડવાનું નહીં કેમ ઊભું રહેવાનું અત્યારે બતાવાય એમ નથી મમ્મી વાગ્યું છે મમ્મી હા તો જમવાનો પ્લાન થઈ ગયો છે પણ આપણે બપોરે ઉખાણા ભાજી કરી હા પણ અત્યારે તમે એક ગીત ગાવાનું મને બહુ આમ સાંભળવાનું મન થયું છે ને તો મધર ઇન્ડિયાનું મધર ઇન્ડિયાનું એમ મને યાદ ન આવે ઓલો જીવન હે જહેર તો પીના હી પડેગા યાદ છે મને હા, એક ઈ જે તો જેવી કડી યાદ છે इस दुनिया में आए हैं तो हमें जीना ही पड़ेगा जीवन अगर है जहर तो पीना ही पड़ेगा વાહ મમ્મી વાહ તમારા મોઢામાં મમ્મીના મોઢામાં જે શબ્દો નીકળે ને એટલે આમ રાગ એ સારું હોય હવે ભાભી ગાય છે જોઈએ આપણે दुनिया में आए हैं तो जीना ही पड़ेगा जीवन है कर जहर तो पीना ही પડેગા કેમ લે નો હારું ગાયું આપણી બેન મમ્મી કરતા થોડુંક કલાકાર છે આપણે હા તમે કોમેન્ટ કરજો કે મમ્મી કરતા આમ બે કેવું ગાયું બહુ સરસ ગાયું ને એમ કોમેન્ટ કરજો શું કેવું મમ્મી મસ્ત ગાવશો બે તમે સારું ગાયું અને પ્રિયાશ ને મમ્મી વાગ્યું છે તો સારો હસવાય છે जिंदगी एक सफर है सुहाना
यहाँ कल क्या हो किसने जाना ઉડલે 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 કિશોર કુમાર છે ને એ હરકત ઈ જ કરી શકે. સાચી વાત. બહુ મસ્ત. મારું સોંગ ફેવરેટ ઈ છે. એ છે તમારું સોંગ ફેવરિટ? હા, અમે રાફ્ટિંગ કરતા હતા ને તો આ ગીત ગાયું હતું હરિદ્વાર આપણે ગયા ને ત્યારે. બાકી તમે કોમેન્ટ કરજો કે તમારું કયું સોંગ ફેવરિટ છે. ભાભીને પૂછવી એનું કયું સોંગ ફેવરિટ છે. ભાભી તમારું કયું સોંગ ફેવરિટ છે? સીઝન પ્રમાણે ફરતા રહે અમારા સોંગ. સીઝન પ્રમાણે ફરે સોંગ ભાભીના ફેવરિટ સોંગ, એટલે વાર ખબર નહીં કે ક્યારે કયું ફેવરિટ થઈ જાય. સીઝન જે હાલતી હોય ને એ પ્રમાણે હાલે. ઓલા જે એમાં શું છે એમ ધંધો જે પ્રમાણે એ ધંધો રહ્યો ને એ પ્રમાણે ધંધો એવો રહ્યો ને એટલે સીઝન હોય ને એ પ્રમાણે સોંગ ફરે. ભાભીને પાર્લરનો ધંધો રહ્યો એટલે એમાં નવું નવું કંઈક આવતું જ રહે એટલે સોંગે નવા આવે એટલે સોંગે ફરે. આપણે પાર્લરમાં ઓલું સ્પીકર તો મૂકતા ભૂલી ગયા. લ્યો ગીત ક્યાં વગાડશું? કઈ દે ને ભારે ઓલા રેડી થતા થતા ગીત વાગતા હોય અને જોઈ જોરદાર મજા આવે. ઈ તો આપણે ઓલું બુધું છે ને ઈ મૂકી દેશું. મેન આપણે તો વસ્તુ ગમે ભૂલાઈ ત્યાં હોય ત્યાં રંગસળો રંગીલા કરી દઈએ. મમ્મી બે નાના નાના સ્પીકર જો ખૂણામાં મૂકી દીધા હોત. ઈ તો પણ હજી થઈ જાય ને. એમાં શું થઈ ગયું છે? હજી થઈ જાય. હા, સ્પીકર મૂકવું હોય એટલે હું હવે ઇલેક્ટ્રિક વાળા ભાઈ તો આપણા ઘરના થઈ ગયા. હા, વારે મહિનામાં 2 વખત તો ગમે કામ કરવા આવીએ જ ને. અને ગરમા ગરમ પરોઠા બનાવવાના હતા ને એમાં રાહુલ ઓફિસે આજ મોડો આવવાનો છે ને ના પાડી જમવાની કે જમવાનું ના પાડી પણ મેં કીધું આમાં કઈ નક્કી ન કહેવાય. વયો આવ્યો તો તું તાર જમી લેજે, નો આવ્યો તો તું તાર વાંધો નહીં. એવું કહી દીધું. લ્યો રાહુલને કામ આવી ગયો એટલે એ તો મોઢા આવવાના છે ને આપણે વ્લોગનો હવે એન્ડ અહીંયા કરીશું. તો બધા ચાલો આવી જાઓ ભાજી અને જીરા પરાઠા ખાવા. તો આપણા વ્લોગનો એન્ડ અહીંયા છે. તો તમે લાઈક કરો અને કોમેન્ટ કરતા રહો ને નવા હો ને તો સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી તમને અમારો વ્લોગ તરત જ મળી જાય અને ગીત સાંભળવા મળી જાય. એટલે તમને તરત ગીત સાંભળવા મળી જાય એકદમ સુરીલા અવાજમાં. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ.